નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું. હું દીક્ષિત પટેલ, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ બાસણાથી. આપણે આજે વાત કરવાના છીએ ઓર્ગેનાઇઝેશન અને બિહેવિયરના અંદર એક ટૉપિક આપણે કવર કર્યો છે, લીડરશિપ એન્ડ પાવર. તો એમાં એક આગળની થિયરી છે હાઉસી પાથ ગોલ થિયરી. બેઝડ ઓન શેના ઉપર છે? એક્સેપ્ટન્સી થિયરી ઓફ મોટિવેશન ઉપર છે. A leader should emphasize either path clarification or adjust rewards depending on the factor affecting a person's motivation. બરાબર. Theory assumes people can change their leadership style to fit the situation. બરાબર, એના ઉપર આ વાત છે. સિચ્યુએશન કોન્ટિજન્સી, એટલે એમાં શું છે? 3 ઇમ્પોર્ટન્ટ સિચ્યુએશન કન્ટિજન્સી ઇન પાથ ગોલ થિયરીમાં. તો પર્સનલ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ગ્રુપ મેમ્બર, વર્ક એન્વાયરમેન્ટ અને સિચ્યુએશન. 3 વસ્તુ છે. પર્સનલ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ગ્રુપ મેમ્બર, બીજું છે વર્ક એન્વાયરમેન્ટ અને ત્રીજું છે ધ સિચ્યુએશન. બરાબર, 3 વસ્તુ પર આધાર રાખે છે. પાથ ગોલ થિયરી તો deeply wrote with acceptancy theory leaders behavior involve directive, supportive અને achievement oriented participative. બરાબર, 2 વસ્તુ ઉપર વાત થઈ. હવે પાથ ગોલ મોડલ ઓફ લીડરશિપ કેવું હોવું જોઈએ? બરાબર, તો આ રીતનું તમારું મોડલ ઓફ લીડરશિપનું છે કે તમારા અહીંયાથી ફોલોવર કેરેક્ટરિસ્ટિક રહી, તો એ તમારે અહીંયા આવશે. એલ્ડર બિહેવિયર સ્ટાઇલ રહી, એ પણ અહીંયા જશે. એન્વાયરમેન્ટલ ફેક્ટર અહીંયા જશે. આ ત્રણેય ભેગું થઈને પછી અહીંયા જશે શેમાં? ફોલોવરમાં. ફોલોવરમાંથી પછી આઉટકમ મળશે. બરાબર, તો 1, 2 અને 3 વસ્તુઓ એ બધી ભેગી થઈને એક વસ્તુ, બીજી વસ્તુ અને ત્રીજી વસ્તુ એ બધી અહીંયા ભેગી થશે અને પછી એમાંથી ફોલોવરમાં પછી આઉટકમમાં જોઈએ. આપણે ફોલોવર કેરેક્ટરિસ્ટિકમાં શું આવવું જોઈએ? તો લોકસ ઓફ કંટ્રોલ, ઓથોરાઇઝેશન અને એબિલિટી. તો લોકસ ઓફ કંટ્રોલ હોવો જોઈએ, જે તમારું ફોલોવર રહે એના ઉપર. ઓથોરિટી હોવી જોઈએ એને કંટ્રોલ કરવાની, અને એબિલિટી પણ હોવી જોઈએ, ક્ષમતા પણ હોવી જોઈએ કે એ કંટ્રોલ કરી શકશે. એલ્ડર બિહેવિયર સ્ટાઇલમાં શું થશે? ડાયરેક્ટિવ આપવાની, સપોર્ટિવ આપવાનું, પાર્ટિસિપેટિવ કરવાનું અને એચિવમેન્ટ ઓરિએન્ટેડ. તો એને ડાયરેક્શન આપવાનું કે કઈ રીતે આપણે જે હેતુ માટે આવ્યા છે તો એ હેતુ પૂરો પાડવા માટેની દિશા કઈ છે, દિશા નક્કી થશે. એનો સપોર્ટ પૂરો પાડવાનો, એ દિશામાં હેતુ આપણો પૂરો થાય એના માટે. પાર્ટિસિપેટિવ, અંદર બીજા મેમ્બરો પાર્ટિસિપેટ કરાવવાના, એડ કરાવવાના. એચિવમેન્ટ ઓરિએન્ટેડ, અને જે આપણે ગોલ નક્કી કર્યો હોય તે એચિવ કરવાનો. પછી એન્વાયરમેન્ટલ ફેક્ટર કયા આવશે? તો આપણે જોયું હતું કે ભાઈ ટાસ્ક, ફોર્મલ ઓથોરિટી સિસ્ટમ અને વર્ક ગ્રુપ. તો આ બધું ભેગું થશે અને પછી શું થશે? ફોલોવરમાં જશે. તો ફોલોવરમાં શું થશે? પરસેપ્શનલ અને મોટિવેશન. 2 વસ્તુ ઉપર આધાર રાખે છે કે તમારી ધારણાઓ કેવી છે, પરસેપ્શન કેવું છે અને મોટિવેશન કેવું છે. તો પછી આઉટકમમાં શું મળશે તમને? જોબ સેટિસ્ફેક્શન, પરફોર્મન્સ અને એક્સેપ્ટન્સ ઓફ ધ લીડર. તમે જે કામ કરી રહ્યા છો એ કામથી તમે ખુશ છો, એટલે કે જોબ સેટિસ્ફેક્શન તમને મળશે. તમારું પરફોર્મન્સ સુધરશે. તમને ગમતું કામ મળી જાય તો ઓટોમેટિક તમારું પરફોર્મન્સ સુધરશે. એક્સેપ્ટન્સ થશે, તમે લીડર તમારો જે છે એ લીડર બધામાં લોકપ્રિય છે, એક્સેપ્ટન્સ છે. બરાબર, તો આ બધી વસ્તુ વાત થઈ. જોઈએ આગળ. હવે તો તમે જોઈ શકો છો
કે મેનેજર વર્સિસ લીડર, તે બંનેમાં શું ડિફરન્સ હોય છે? તો મેનેજરના કેરેક્ટરિસ્ટિક અને લીડરના કેરેક્ટરિસ્ટિક, એ બંનેમાં શું ડિફરન્સ છે? તો મેનેજર કેવો હોય? તો એડમિનિસ્ટ્રેટિવ, બરાબર, જ્યારે લીડર ઇનોવેટ હોય, બરાબર. એડમિનિસ્ટ્રેટિવ વર્ક એના મેનેજરને કરવાનું હોય, તો મેનેજરને બધું જ ધ્યાન રાખવાનું હોય. તો તમારું પ્રોડક્શન કંટ્રોલ રાખવાનું હોય, વર્કર ઉપર તમારો કંટ્રોલ હોય, તો એ બધું મેનેજરને ધ્યાન રાખવાનું હોય. એટલે એડમિનિસ્ટ્રેટિવ જે કામ આવતું હોય બધું એના ભાગે આવે. જ્યારે લીડર શું કરે? ઇનોવેટ વર્ક કરે છે. પછી મેક અ કોપી ઓર ઇમિટેટ, એટલે કે જે તમારા ફાઇલ હોય એડમિનિસ્ટ્રેટિવ વર્કનું કામ, તો એની એક કોપી રાખવાની, બરાબર. જ્યારે લીડર શું હોય? ક્રિએટ ઓરિજિનલ અથવા તો ઇનોવેટ કરે છે, બરાબર. ઓરિજિનલ હોય અથવા તો ઇનોવેટ કરે છે. જ્યારે પેલા શું કરતા હોય છે? કોપી કરતા હોય છે. કોઈ કંઈક કર્યું છે તો એની કોપી કરી લાવી દો, તો એ કોણ છે? મેનેજર તરીકે કરે. મેન્ટેન રાખશે, એટલે કે જે પ્રમાણે કોપી કરી હોય એ પ્રમાણે વર્ક એનું મેન્ટેન રાખશે. જ્યારે લીડર શું કરશે? કંઈક નવું ડેવલપ કરશે. પેલો શું કરી રાખશે? કે જે વસ્તુ એના ભાગે આવ્યું હોય એટલું ને એટલું મેન્ટેન કરી રાખશે, જ્યારે બીજો ડેવલપ કરશે, બરાબર. પછી મેનેજર ફોકસ ઓન સિસ્ટમ એન્ડ સ્ટ્રક્ચર ઉપર જ એનો ફોકસ છે. જ્યારે લીડરનો ફોકસ શું છે? પીપલ ઉપર છે. પેલો શું કરે? કે એના અંદર સિસ્ટમ અને સ્ટ્રક્ચર કેવું છે કે વ્યવસ્થિત જળવાઈ રહેવું જોઈએ, મેન્ટેન થવું જોઈએ, તે બાબતે જ એનું ધ્યાન દોરાતું રહે. જ્યારે લીડર શું કરે? કે લોકો એના વિશે શું વિચારે છે, તો એ લોકોનો શું વિચાર છે, તો એ લોકોના વિચાર ઉપર એ ફોકસ કરે છે. રિયલાઇઝ ઓન કંટ્રોલ એના કેવો છે? એના એમ્પ્લોય એને ગણે છે કે નથી ગણતા, એના પાવર કેટલો છે, એ બધા ઉપર એને ધ્યાન રાખતો હોય. અને આ શું લીડર કરે છે? તો ઇન્સ્પાયર ટ્રસ્ટ મેળવે છે, એટલે વિશ્વાસ કેળવે છે બધાનો. એટલે જે પણ કામ કરશે એમાં એ સાચું જ કરશે. શોર્ટ રેન્જ વ્યૂ હોય છે આનો, જ્યારે આમાં લોંગ રેન્જ પર્સપેક્ટિવ હોય છે. આનો થોડા દૂરદર્શી હોય છે, પેલો દૂરંદેશી હોય છે. આસ્ક હાઉ એન્ડ વેન, બરાબર, કઈ રીતે થશે અને ક્યારે કરવાનું, બસ એટલું જ. જ્યારે આ શું કરશે? આસ્ક વોટ એન્ડ વાય, શું અને શા માટે, બરાબર, આ રીતે કામ કરશે. આઈઝ ઓન ધ બોટમ લાઈન, આઈઝ ઓન ધ હોરિઝોન્ટ, બરાબર. પછી એક્સેપ્ટ ધ સ્ટેટસ કો, આ રીતે ચેલેન્જ ધ સ્ટેટસ કરશે. ક્લાસિક ગુડ શોલ્ડર, અને આ ઓવન પર્સન હશે. આ સૈનિકો ઉપર જ આધારિત હશે. સૈનિકો એના વિખરાઈ ગયા તો એ બધી સિસ્ટમ એની પડી પાડશે, બરાબર. એટલે ક્લાસિક ગુડ શેના માટે છે? તો સોલ્જર હોય. જ્યારે લીડરશિપમાં કેવું છે? પોતે જ ઓવન પર્સન લીડર છે, બીજા લોકો નહીં આવે, બરાબર, છતાં પણ એનું કામ તો એ રીતે ચાલુ જ રહેવાનું છે. ડઝ થિંક રાઇટ થિંગ, બરાબર. હવે શું કરશે? જે કામ કરવાનું છે એ વિચારશે, અને આ શું કરશે? શું સાચું છે એ કામ કરશે, બરાબર. તો આ બંનેના ડિફરન્સ છે, મેનેજર અને લીડર છે, બરાબર. તો અહીંયા રાખીએ છીએ આપણે. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.